એવરીવન, જીપીએસસી હેલ્પિંગ હેન્ડમાં આપ સૌનું ફરી સ્વાગત છે. મિત્રો, આપણી ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝ ચાલી રહી છે અને આપણે એપિસોડ 5 ઉપર પહોંચી ગયા છીએ. આ અગાઉ મેં જે 4 એપિસોડ કરેલા છે એનો પ્રતિસાદ જોઈને મને ખૂબ જ સારું લાગે છે, મોટિવેશન પણ મળે છે. અને આ એપિસોડની અંદર આપણે ખાસ કરીને જોવાનું છે કે ઇન્ટરવ્યૂમાં આપણું ડ્રેસિંગ કેવું હોવું જોઈએ. ફોર બોથ મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ માટે આપણે ચર્ચા કરીશું. ફક્ત ડ્રેસિંગ નહીં, તમારું ઓવરઓલ ગ્રૂમિંગ એ વિશે પણ આપણે વાત કરીશું. તો વિડીયોની અંદર આગળ વધતા પહેલાં મારી રિક્વેસ્ટ છે, આપ સૌ ચેનલને લાઇક કરી દો, સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આ પ્રકારના ઘણા બધા વિડીયોઝ આપણે ઇન્ટરવ્યૂ વિશે આવતા રહેશે અને હજુ ઘણું બધું કરવાની છે આપણે ચર્ચા. ઓકે, તો વિડીયોમાં આગળ વધીએ. સૌથી પહેલાં મિત્રો આપણે એ જોઈએ કે ડ્રેસિંગ છે એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આપણે પહેલો જ પ્રશ્ન આવશે કે સર ડ્રેસિંગ છે એનાથી શું આપણે 5-10 માર્ક વધુ મળે અથવા તો ખરાબ ડ્રેસિંગ હોય તો 5-10 માર્ક ઓછા મળે? તો મારો જવાબ છે કે ના. ડ્રેસિંગ છે ને એની તમને ડાયરેક્ટ ઇમ્પેક્ટ એટલી બધી નહીં જોવા મળે ઇન્ટરવ્યૂમાં. ઓકે, ડ્રેસિંગ એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ નથી. હા, તમે એકદમ એક્સ્ટ્રીમ કેસમાં જતા રહ્યા છો કે એકદમ જીન્સનું પેન્ટ પહેરી અને સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવી ગયા છો તો 100% ડાયરેક્ટ ઇમ્પેક્ટ મળી જશે ઇન્સ્ટન્ટલી. પરંતુ ડ્રેસિંગ છે, મેં અગાઉ આપણે વાત કરી હતી ફર્સ્ટ ઇમ્પ્રેશન સાયન્સની, કે જ્યારે ઇન્ટરવ્યૂ પેનલ અને ઇન્ટરવ્યુઅર તમને પહેલી વખત જુએ છે તો તેમના મગજમાં તમારા વિશે કંઈક પરસેપ્શન બંધાય છે. તો આ ફર્સ્ટ ઇમ્પ્રેશન છે તમારી કેટલી સારી બને છે એ તમારા ડ્રેસિંગથી એને સબકોન્શિયસલી એના માઇન્ડની અંદર જશે. ઓકે, તો ડાયરેક્ટલી એ નથી વિચારતા કે આ સારા કપડાં પહેરીને આવ્યો છે તો 5 માર્ક વધુ આપી દઈએ, પરંતુ એની નેગેટિવ ઇમ્પેક્ટ જરૂર પડી શકે કે તમે એકદમ જ પેલું ડ્રેસિંગ કરીને ગયા છો, બરાબર, હેવી જ્વેલરી પહેરીને ગયા છો અથવા તો બહુ ફેશનેબલ સારી અથવા તો શર્ટ પહેરીને ગયા છો તો એની નેગેટિવ ઇમ્પેક્ટ પડી શકે. ઓકે, એટલા માટે ડ્રેસિંગ વિશે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કઈ વસ્તુ નથી કરવાની, એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને કેવા પ્રકારના શર્ટ હોવા જોઈએ, કેવા પ્રકારના ટ્રાઉઝર્સ હોવા જોઈએ, બરાબર છે, શૂઝ છે, ટાઈ છે, બ્લેઝર પહેરવું કે નહીં, શૂટ પહેરવું કે નહીં, આ બધી જ વસ્તુની આપણે 1 by 1 ચર્ચા કરીએ. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો, સૌથી પહેલાં જે મેલ કેન્ડિડેટ્સ છે, મેલ કેન્ડિડેટ એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે મેલ કેન્ડિડેટમાં શર્ટ સિલેક્શન વિશે આપણે ચર્ચા કરવાની છે. તો શર્ટની અંદર હું તમને પહેલાં બતાવી દઉં. જો આ પ્રકારના જે શર્ટ્સ છે આ બધા જ તમે પહેરી શકો છો, બરાબર. જો શર્ટમાં તમારે એક વસ્તુ નોટ કરવાની છે, જે શર્ટના કલર્સ છે, શર્ટનો કલર છે એ તમારે લાઇટ રાખવાનો છે, લાઇટ કલર્સ. ઓકે, તો તમે વ્હાઇટ શર્ટ પહેરી શકો છો, આ પ્રકારનો જે લાઇટ બ્લુ છે એ ટાઈપનો શર્ટ પહેરી શકો, લાઇટ ગ્રે પહેરી શકો, ક્રીમ કલર પહેરી શકો, આ પ્રકારના શર્ટના કલર તમે પહેરી શકો છો, બરાબર છે. તો સૌથી પહેલાં શું છે, કલર્સ આપણે જોઈ લીધા. ત્યારબાદ આપણે ધ્યાન રાખવાનું છે કે શર્ટ તમારો છે પ્રોપરલી આયરન થયેલો હોવો જોઈએ, બને ત્યાં સુધી ક્રીઝ ન દેખાવી જોઈએ. હવે જો એવું બની શકે કે તમારો ઇન્ટરવ્યૂમાં 17 જણા હોય અને 17મો જ વારો હોય તો બની શકે થોડું ઘણું ક્રીઝ પડી ગઈ હોય એટલી ચાલશે. બાકી તમે જ્યારે ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો તો સવારે એકદમ તમારું પ્રોપરલી આયરન થયેલું શર્ટ હોવું જોઈએ, બરાબર. તમારા જે કોલર છે પ્રોપરલી સ્ટીફ અને ક્લીન હોવા જોઈએ. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. હવે મિત્રો, આ વસ્તુ હું તમને કહેવા માંગીશ કે જો તમને બહુ વધુ સ્વેટિંગ થતું હોય, પરસેવો બહુ આવતો હોય તો હું તમને ઇનર પહેરવાનું રેકમેન્ડ કરીશ. અને અધરવાઇઝ પણ જો તમે ઇનર પહેરશો તો શર્ટની ઉપર જે ડાઘા પરસેવાના જે દેખાય ને એ ન દેખાય. એટલા માટે આઈ રેકમેન્ડ કે તમે ઇનર પહેરીને જાઓ, બરાબર છે. ગંજી આપણે કહીએ ને એ પહેરીને જવાનું છે. હવે શર્ટમાં આપણે અવોઇડ કઈ વસ્તુ કરવાની છે? એક તો છે પેટર્નવાળા શર્ટ. હું તમને બતાવી દઉં. જો આ પ્રકારના પેટર્નવાળા શર્ટ આપણે નથી પહેરવાના, પહેલી વાત. પછી શાઇનિંગવાળા શર્ટ, આ બધા પાર્ટી વેર કહેવાય, શાઇનિંગવાળા શર્ટ આપણે નથી પહેરવાના. ડાર્ક કલર જે છે, બ્લેક છે, ડાર્ક બ્લુ છે, એવા કલર પણ પહેરવાના નથી. અને એકદમ કંપનીના જે બ્રાન્ડેડ લોગોવાળા હોય એવા શર્ટ પણ આપણે નથી પહેરવાના. મેકડીના તો શર્ટ ના હોય, બરાબર. એટલે બ્રાન્ડેડ શર્ટ આપણે જે બહુ બ્રાન્ડ દેખાતી હોય આમાં શર્ટ ઉપર તો એવા શર્ટ પણ અવોઇડ કરવાના, આપણે ટ્રાય કરવાની.
તો આપણે જોઈ લીધું શર્ટની અંદર કેવા શર્ટ પહેરવા અને કેવા ન પહેરવા. હવે આપણે ટ્રાઉઝર્સ ઉપર આવીએ. ટ્રાઉઝર્સ એટલે કે પેન્ટ, બરાબર. તો એની અંદર તમને બતાવી દઉં. આ પ્રકારના પેન્ટ્સ તમે પહેરી શકો. બ્લેક પેન્ટ પહેરી શકો છો, ગ્રીન તો નહીં, બ્લેક, બરાબર છે. પછી ડાર્ક બ્લુ છે. પેન્ટનો કલર તમારે ડાર્ક કલર રાખવાના છે. તમે ડાર્ક બ્રાઉન કલરનું પેન્ટ પહેરી શકો છો જો તમે ક્રીમ કલરનો શર્ટ પહેરેલો હોય, બરાબર છે. એટલે પેન્ટમાં એ વસ્તુ ધ્યાન રાખવાની છે, શર્ટ આપણા લાઇટ હોવા જોઈએ અને પેન્ટ આપણો ડાર્ક હોવા જોઈએ. હવે કલર આપણે જોઈ લીધા. નેવી બ્લુ રાખી શકો છો, ચારકોલ ગ્રે રાખી શકો, બરાબર છે. હવે સ્લિમ ફિટ આપણું પેન્ટ હોવું જોઈએ. મેં તમને બતાવ્યું એ પ્રકારે આપણે સ્કિન ટાઈટ નથી રાખવાનું, સ્લિમ ફિટ રાખવાનું છે, બરાબર. લેન્થ પ્રોપર હોવી જોઈએ, આયરન કરેલા હોવા જોઈએ, જે શર્ટમાં વાત કરી હતી. અવોઇડ કઈ વસ્તુ કરવાની છે? ઓબ્વિયસલી જીન્સ નથી પહેરવાના, જોગર્સ જે આવે છે, આ સિવાય કાર્ગો છે, આવું બધું કાંઈ પહેરવાનું નથી. ધ્યાન રાખવાનું. આ બધું કહેવું પડે. જો બધાને ખબર છે કે આવું નથી પહેરવાનું, તેમ છતાં કેટલાક લોકો પહેરીને જાય છે. એટલા માટે હું કહું છું જે વ્હાઇટ ટ્રાઉઝર છે એટલે કે લાઇટ કલર્સ છે, લાઇટ કલર્સ નથી પહેરવાના પેન્ટની અંદર. ઓકે, ટ્રેન્ડી ડિઝાઇનવાળા આ બધી જ વસ્તુ આપણે ટ્રાઉઝર્સની અંદર અવોઇડ કરશું. હવે મિત્રો, મેલ કેન્ડિડેટ્સમાં એક બીજો મોટો સવાલ આવે છે સૂટ અને બ્લેઝરનો. એની પહેલાં હું તમને ટાઈ વિશે કહીશ. જો ટાઈ છે ને, ટાઈ છે એ મિત્રો તમે પહેરી શકો જો તમે કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય, બરાબર. પછી આમાં હલહલ ન કરવું પડતું જોઈએ ચાલુ ઇન્ટરવ્યૂમાં. જો તમને કમ્ફર્ટેબલ ફીલ થતું હોય તો જ ટાઈ પહેરવાની છે. હવે જો તમે ટાઈ પહેરો છો તો એ પ્લેન હોવી જોઈએ, સિમ્પલ અને પ્લેન હોવી જોઈએ. એમાં કોઈ પણ જાતની ડિઝાઇન ન હોવી જોઈએ, ડિઝાઇન નથી રાખવાની, બરાબર. પ્લેન હોવી જોઈએ આપણી ટાઈ. બીજું કે ટાઈ છે એ તમારા શર્ટના કલર સાથે મેચ થતી હોવી જોઈએ, બરાબર છે. એટલે બેટર છે કે તમે ટાઈ અવોઇડ કરો. જો તમને પહેરો છો તો એનો કોઈ એટલો બધો માર્કમાં ફેર નથી પડવાનો, પણ પેટર્નવાળી ટાઈ છે એ તમને એ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને આંખમાં જો ખૂંચશે ને તો માર્ક્સમાં ફેર પડશે. એટલા માટે હું કહીશ કે જો તમારી પાસે મેચિંગ ટાઈ હોય તો જ તમે પહેરો. બીજી વસ્તુ, હવે જો આપણે ઇન્ટરવ્યૂમાં સૂટ પહેરવું કે નહીં, સૌથી પહેલાં હું સૂટનું કહીશ. સૂટ છે, જો તમે જીપીએસસી ક્લાસ 1-2નું ઇન્ટરવ્યૂ આપો છો તો આપણે કેટલાક વ્યક્તિઓ પહેરતા હોય છે, કેટલાક કેન્ડિડેટ, તો એમાં તમે સૂટ પહેરી શકો છો, કોઈ ઇશ્યુ નથી. હમણાં જ 1-2ના ઇન્ટરવ્યૂ આવશે થોડા સમયમાં, કારણ કે વિન્ટરની સિઝન છે તો તમે સૂટ પણ પહેરી શકો છો. પરંતુ એ સિવાય જે ટેકનિકલ ઇન્ટરવ્યૂઝ છે એમાં સામાન્ય રીતે સૂટ નથી પહેરતા જે કેન્ડિડેટ્સ હોય છે. હવે એટલા બધા કેન્ડિડેટમાંથી તમે એકલા સૂટ પહેરીને જશો તો તમને ક્વેશ્ચન આવવાનો સંભાવના રહેશે કે કેમ પહેરીને આવ્યા તમે. હવે એનો જવાબ તમારી પાસે રેડી હોય તો તમે પહેરીને જાઓ, પણ આ તો હાથે કરીને શું કામ આપણે ઉંબાડિયા ઉપાડવા, બરાબર. એટલા માટે હું કહીશ કે જે ટેકનિકલ ઇન્ટરવ્યૂમાં છે એમાં સૂટની જરૂર છે નહીં, મારા મંતવ્ય મુજબ. હવે જો તમે સૂટ પહેરો છો, જો તમે આને સૂટ કહેવાય, જેમાં આપણું જે કોટ હોય છે અને જે પેન્ટ હોય છે, ટ્રાઉઝર હોય છે, એનો કલર સેમ હોવો જોઈએ. જો તમે સૂટ પહેરો છો તો આને સૂટ કહેવાય, આને સૂટ ન કહેવાય, કારણ કે આમાં જો ટ્રાઉઝર અને આ બંને કલર ડિફરન્ટ છે. આને આપણે બ્લેઝર કહીએ. ઇન્ટરવ્યૂમાં બ્લેઝર નથી પહેરવાનું, ખાસ ધ્યાન રાખજો. તમે સૂટ, એક તો તમે સૂટ પહેરો છો અને એમાંય તમે સૂટની જગ્યાએ બ્લેઝર પહેરીને જાશો તો એ મતલબ સારું નહીં લાગે. મારા મંતવ્ય મુજબ બ્લેઝર તો પહેરવાનું જ નથી. જો તમે સૂટ પહેરો છો તો ઇટ ઇઝ ગુડ, બટ બ્લેઝર તો નહીં જ. સમજાઈ ગયું? તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મેલ કેન્ડિડેટે. આ સિવાય પણ કેટલીક બાબત છે, જેમ કે બિયર્ડ રાખવી કે નહીં, ક્લીન શેવ કરવી કે નહીં. હવે ક્લીન શેવ તમે કરી શકો, ક્લીન શેવ કોઈ પણ કરી શકે. બિયર્ડ જો તમે રાખતા હોય, તમને એવું લાગતું હોય કે ક્લીન શેવમાં હું બરાબર નહીં લાગતો, બિયર્ડ તમારી શેપમાં હોવી જોઈએ. જો તમે બિયર્ડ રાખીને જાઓ છો તો પછી અસ્તવ્યસ્ત ન હોવી જોઈએ, બરાબર છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ બિયર્ડની વાત થઈ ગઈ. આ સિવાય તમારા શૂઝ છે એ તમે બ્લેક કલરના પહેરી શકો. ક્રીમ કલરનો શર્ટનું હોય તો કોમ્બિનેશનવાળા
બ્રાઉન શૂઝ પણ પહેરી શકો છો. ઓકે, તો આ આપણે જે મેલ કેન્ડિડેટ છે તેમના વિશે આપણે વાત કરી. આ સિવાય હા જો ખાસ તમારા હેર છે પ્રોપરલી કોમ્બ કરેલા હોવા જોઈએ. હેર છે ને એનું ખાસ ધ્યાન રાખવાનું, કોમ્બ કરેલા હોવા જોઈએ. અને એમાં પણ ખાસ જો તમારો લાસ્ટ વારો હોય, દિવસમાં છેલ્લો વારો હોય, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું કહીશ કે તમે એક નાનો એવો દાંતિયો સાથે લઈને જાજો અને નાનો એવો મિરર છે સાથે લઈને જાજો. તમારું ઇન્ટરવ્યૂ આવે એ પહેલાં પ્રોપરલી હેર કોમ્બ કરી લેજો. એન્ટ્રીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે હેર સારા રહે આપણા, બરાબર. જેલ નાખીને જાજો, હું જેલનું પણ કહીશ. ઓકે, તો હેર વિશે ધ્યાન રાખવાનું છે, કારણ કે એ ઘણા લોકોના હેર બરાબર ન રહેતા હોય તો એ આપણે કરવું પડશે. તો આટલી વસ્તુ હતી મેલ કેન્ડિડેટ્સ માટે. હવે ફિમેલ કેન્ડિડેટ છે. ફિમેલ કેન્ડિડેટ એના માટે આપણે આગળ વાત કરીએ કે એના માટે સૌથી પહેલાં આઉટફિટ. હવે એ પહેલાં હું તમને બતાવી દઉં. જો ફિમેલ કેન્ડિડેટ્સ છે એ આ ત્રણેય એની કોઈ પણ તમે જેમાં કમ્ફર્ટેબલ હોય એ પહેરી શકો. સલવાર તમે પહેરી શકો, સલવાર અને સાડી પણ પહેરી શકો, અથવા તો સૂટ પહેરી શકો, અથવા તો શર્ટ પેન્ટ પહેરી શકો, જેમાં તમે કમ્ફર્ટેબલ હોઈએ. હેરસ્ટાઇલ આ નથી રાખવાની, એ વિશે વાત કરીશું આપણે, બરાબર. તો ફિમેલ કેન્ડિડેટમાં શું રાખવાનું છે? સલવાર સૂટ, સાડી અને ફોર્મલ શર્ટ પેન્ટ અથવા સૂટ. હવે આમાં હું ખાસ કહીશ કે તમે કેમાં કમ્ફર્ટેબલ વધારે છો, કારણ કે ફિમેલ કેન્ડિડેટ્સને ધ્યાન રાખવાનું છે કે એ કેમાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે. જેમાં તમે કમ્ફર્ટેબલ ફીલ કરો એ તમે પહેરજો, કારણ કે ઇન્ટરવ્યૂની અંદર જો તમે અનકમ્ફર્ટેબલ હશો તો તમારું ઇન્ટરવ્યૂ સારું નહીં જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે જેમાં જે પહેરીને તમે કમ્ફર્ટેબલ ફીલ કરો એ પહેરજો. સાડીમાં તમે કમ્ફર્ટેબલ ના હોય તો ઇટ્સ ઓકે, ન પહેરો તો ઓકે. હવે કલરની અંદર વ્હાઇટ, ક્રીમ, લાઇટ પિંક આ રીતના કરી શકો. એમાં એ ધ્યાન રાખવાનું છે કલરમાં કે તમારે બ્રાઇટ રેડ છે આવા કલર નથી રાખવાના. તમે સાડી પહેરો અથવા તો સલવાર પહેરો એની અંદર નિયોન કલર ચડકતા ભડકતા નથી રાખવાના, અને એમ્બ્રોઇડરી બહુ હેવી હોય એવી વસ્તુ નથી પહેરવાની, બરાબર છે. ટ્રાન્સપરન્ટ ક્લોથિંગ આપણે નહીં કરીએ. તો આટલી વસ્તુ હતી. હવે ફિમેલ કેન્ડિડેટ્સને હેરસ્ટાઇલ અને એસેસરીઝ આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જો હેરસ્ટાઇલમાં જે રેકમેન્ડેડ છે, જે હું રેકમેન્ડ કરીશ એ છે ટાઇટ બન અથવા તો નીટ પોનીટેલ. જો તમે ઓપન હેર રાખશો ને તો એ મેસી થઈ જશે, તો એ મતલબ સારા નહીં લાગે ઇન્ટરવ્યૂની અંદર. એટલા માટે હું રેકમેન્ડ કરીશ કે તમે નીટ પોનીટેલ રાખો અથવા તો ટાઇટ બન રાખો. અને ફિમેલ કેન્ડિડેટ છે એનો જે દિવસે ફિમેલ કેન્ડિડેટ હોય તો એનો શરૂઆતમાં જ વારો હોય છે, એટલે તમારું ઇન્ટરવ્યૂ શરૂઆતમાં જ આવી જશે, તો બહુ વધારે સમય તમારે રાહ નહીં જોવી પડે. એટલા માટે તમે બન અથવા પોનીટેલ રાખી શકો. અને ઇયરિંગ્સ છે લાંબા લાંબા લટકણિયા નથી રાખવાના. જો ઇયરિંગ પહેરતા હોય તો નાના ઇયરિંગ પહેરી શકો, અને મંગલસૂત્ર પહેરતા હોય એ તો પહેરી શકો તમે, નો પ્રોબ્લેમ. ચેઇન પહેરતા હોય તો સિમ્પલ એક ચેઇન પહેરજો, એનાથી કોઈ વધારે પ્રકારની જ્વેલરી રાખવાની નથી. મેકઅપ તમે લાઇટ કરી શકો છો, બરાબર, લાઇટ મેકઅપ કરી શકો છો. અને ન મેકઅપ કરો તો પણ વેલ એન્ડ બેસ્ટ. હેવી મેકઅપ તમારે નથી કરવાનું. અવોઇડ કઈ વસ્તુ કરવાની છે? હેવી મેકઅપ આપણે નથી કરવાનો, બરાબર છે. નેઇલ્સ આપણા વધુ લાંબા ન હોવા જોઈએ. એક્સેસિવ જ્વેલરી આપણે નથી પહેરવાની, અને મેસી હેર ન લાગવા જોઈએ ઓપન અને મેસી. ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. જ્વેલરીની અંદર જે મેલ કેન્ડિડેટ છે એને પણ હાથમાં જે કડા પહેરીને જતા હોય, વધુ પડતી 5 આંગળીમાં વીંટીયું પહેરી લે, એટલું બધું પહેરવાનું નથી. જો તમે કોઈ ધાર્મિક વસ્તુ હોય છે તમારી, એ તમે પહેરી શકો છો. આ સિવાયની એક્સેસિવ જ્વેલરી મેલ કે ફિમેલ કેન્ડિડેટે પહેરવાની નથી, બરાબર છે. સમજાઈ ગયું? ફૂટવેરની અંદર ફિમેલ છે એ ફ્લેટ્સ પહેરી શકે છે, બરાબર છે. લો હીલવાળા, કારણ કે હાઈ હીલ પહેરશો તો તમે જ કમ્ફર્ટેબલ ફીલ નહીં કરો, એટલા માટે રેકમેન્ડેડ છે કે લો હીલ અથવા તો શૂઝ પહેરો. ઓકે, આ પ્રકારનું કાંઈ કોલ્હાપુરી કે સ્લીપર્સ કે એ પ્રકારનું પહેરવાનું અવોઇડ કરજો. આ સિવાય પણ તમારી કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો. ડ્રેસિંગની અંદર આટલું જ હતું, આનાથી વિશેષ કશું જ નથી, બરાબર છે. અને સૌથી મહત્વની વાત છે કે તમે કેમાં કમ્ફર્ટેબલ ફીલ કરો છો, આઈધર મેલ આઈધર ફિમેલ, બરાબર છે. કેટલીક વસ્તુ છે એ અવોઇડ કરજો. આ સિવાય તમે જેમાં કમ્ફર્ટેબલ ફીલ કરો ઇન્ટરવ્યૂ આપવામાં, એ તમારે પહેરીને જવાનું છે.
કોઈ બીજો વ્યક્તિ કહે કે આ પહેરીને જવું, બીજું પહેરીને જવું, કાંઈ તમારે ધ્યાનમાં લેવાનું નથી. બરાબર છે. જે અવોઇડ કરવાનું મેં કીધું છે એ અવોઇડ કરજો. બાકી તમારે કોઈ પણ ઇસ્યુ નહીં આવે વેન ઇટ કમ્સ ટુ ડ્રેસિંગ. બરાબર. વિડીયોમાં તમને કંઈ ડાઉટ હોય કમેન્ટ સેક્શનમાં જણાવી શકો. અને વિડીયો અંત સુધી જોવા બદલ થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં, એપિસોડ 6ની અંદર. ત્યાં સુધી જોડાયેલા રહો જીપીએસસી હેલ્પિંગ હેન્ડ સાથે. થેન્ક યુ વેરી મચ.